ઉમરગામ તાલુકામાં ચૂંટણીનો માહોલ રંગીન બન્યો છે। ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠકો અને જિલ્લા પંચાયતની 8 બેઠકોને લઈ ભાજપ સામે અપક્ષોએ મોરચો ખોલ્યો છે। ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો હોય, આજના યુવાનો ભ્રષ્ટાચાર હટાવવા આગળ આવે એવા ઉદ્દેશ્યથી યુવા શક્તિ વિકાસ સંગઠન ચૂંટણી લડવા તૈયાર થયું છે। ઉમરગામ તાલુકામાં હાલ સંપૂર્ણ ભાજપનું શાસન હતું, તેની સામે હવે અપક્ષો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉંચકવા મેદાનમાં ઉતર્યા છે। ભાજપ સામે અપક્ષોની સિંહ ગર્જના એક મનોમંથનનો વિષય છે, કારણ તાલુકામાં મોટા ભાગની સીટો પર અપક્ષ ઉમેદવારો ઊભા થવા તૈયાર છે, ત્યારે રાજકીય ગરમાવો તેજ છે, તો બંને તરફથી એકબીજા પર વાણી પ્રહાર મતદારો માટે મહત્વના છે। શ્રી હંમેશા એક વાત કહી છે કે સડકથી સંસદ સુધી બધું જ ભારતીય જનતા પાર્ટીનું છે, તો ત્યારે અપક્ષ કેવી રીતે ભ્રષ્ટાચાર કરે અને આપ શાસનમાં હો અને કોઈ અપક્ષવાળા ભ્રષ્ટાચાર કરી જતા હોય તો તમે શું જોયું, તમારી શું ફરજો હતી, તમે સંવૈધાનિક ફરજો નિભાવવામાં નિષ્ફળ ગયા છે। પણ હાલનું જે શાસક પક્ષ છે એ બેફામ બન્યું છે, અભિમાનમાં છે, અહમમાં છે, એટલે જ તો ડેલી ગામના 72 આદિવાસી પરિવારોના ઘરો તોડી નાખવાની વાત કરે છે। ધનોલીની અંદર આદિવાસી પરિવારના વારલી સમાજના લોકો હતા, એમની જમીનો હડપ કરવા માટે ધારાસભ્યશ્રીના નજીકનો ભૂમાફિયા છે ને એમણે ત્યાં તૈયારી કરી લીધી। ધારાસભ્યશ્રી ત્યાં ક્યાં હતા, કેમ ચૂપ હતા, કેમ ઊંઘેલા હતા? એટલે આ લોકોનો મત છે, સડકથી સંસદ સુધી એવો છે, પણ અમે માત્ર ને માત્ર કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટીના વિરોધમાં નથી, અમે આ સિસ્ટમના વિરોધમાં છે। તો ત્યારે આજે સોળસુંબા 1 તરફથી અમારા રાકેશભાઈ કામડી, સોળસુંબા 2 તરફથી તિલકભાઈ ગીરી અને ભાટી કરંબેલીથી અમારા નિખિલભાઈ ધોડી અને સાથે ખતરવાળા 3 થી અમારા મહેશભાઈ મસિયાના ધર્મપત્નીએ ઉમેદવારી કરી છે। આ જ રીતે મામલતદારશ્રીની કચેરીમાં પણ અમે ઉમેદવારી કરાવી છે। અમારું લક્ષ્ય એક જ છે, સિસ્ટમને સુધારો, ભ્રષ્ટાચારને નાબૂદ કરો, બીજી કોઈ અમારી વાત નથી, કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટીનો અમારો વિરોધ નથી, કોઈ મુદ્દો નથી, અપક્ષ પાસે કોઈ મુદ્દો નથી। આજે અમે એમ કહીએ અહીંયા બેસીને અમે સુઈ રહ્યા ને તો એ બધી ટિકિટો જીતવાના છે, લોકોને એટલો કામ છે, કોઈ જગ્યા પર કોઈ પ્રશ્ન નથી, એ ગમે તેવું બોલ્યા કરશે, પણ એને ખબર પડશે કે રાજકારણની અંદર અમારી તાકાત કેટલી છે ને એ અપક્ષની કેટલી તાકાત છે। ભ્રષ્ટાચાર તો એ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર તો એ કરે છે। અત્યારે આપણે આ સરીગામનું જે અત્યારે માળખું જે કહું, આજે મારે નથી કહેવું, પણ સરીગામની અંદર જે કંઈ કરોડો રૂપિયાનું બજેટ છે એ જાય ક્યાં, એ કેમ અત્યાર સુધી ગલી ગલીઓ સુધી કોઈ વિકાસ એને આપ્યો નથી? અને એટલા માટે ઉમરગામ તાલુકામાં જે 54 ગામ છે એમાં સરકારની યોજના પ્રમાણે, સરકારની નીતિ પ્રમાણે અમે ચોક્કસપણે સારામાં સારો વિકાસ કર્યો છે, અને એટલા માટે આજે સમગ્ર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટી આજે જીત પર છે અને જીતીશું।